હેલો મિત્રો, જય દશામાં. કેમ છો બધા? મજામાં? તો આજનું મારું મેનુ શું છે તો ચલો તમને હું બતાવું. તો આજે બનાવી છે મેં મસ્ત મજાની મસાલા અને સ્વીટ કઢી. આજે હતો મંગળવાર એટલે મારું મેનુ છે કઢી, પુલાવ, સૂકા વટાણાનું શાક અને ભીંડા બટેકાનું શાક. આ છે મારા ભીંડા બટેકાનું શાક. તમે જુઓ કેટલું સરસ મજાનું છૂટું છે. પહેલાં મેં બટાકા થોડાક વઘારી લીધા, થોડી વાર ચડ્યા બાદ અંદર એડ કરી દીધા ભીંડા, અને આ થોડીક જ વારમાં તૈયાર થઈ ગયું મારું સરસ મજાનું ભીંડાનું શાક. તમને જ પણ જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને જલ્દીથી તમને પણ ખાવાનું મન થઈ જશે તેવું બન્યું છે સરસ મજાનું મારું ભીંડાનું શાક. તમને ભાવે તો કમેન્ટ જરૂરથી કરજો. અને હું બનાવું છું સૂકા વટાણાનું શાક. તો મિત્રો કઈ રીતે બનાવું છું જરાક નજર નાખી લેજો. તો મિત્રો ગરમ તેલમાં રાઈ, જીરું, સૂકા મરચાં નાખીને મેં નાખી દીધી અંદર ડુંગળી. તમને ખબર છે કઠોળમાં ડુંગળી આપણે અવશ્ય નાખવી જોઈએ. તો ડુંગળી નાખીને થોડીક વાર તેને સાંતળાવી લેવાની છે. થોડીક જ વારથી સાંતળાઈ જાય પછી અંદર એડ કરશું ઝીણા ટામેટાં, સમારેલા ટામેટાં. તો ગુલાબી પર થઈ ગઈ એટલે મેં અંદર એડ કરી દીધા ઝીણા સમારેલા સરસ મજાના ટામેટાં. થોડીક વાર થઈ ગયા પછી અંદર એડ કરશું આપણે નોર્મલ મસાલા. મારા મસાલા તો તમને ખબર જ છે, કંઈ નવું તો હોતું જ નથી. આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર, મીઠું અને મરચું, ધાણા જીરું નાખી અને આ રીતે ગ્રેવી થોડીક થઈ ગઈ એટલે થોડીક વાર તેને ચડવા દીધી. થોડીક જ વારમાં ગ્રેવી ચડી ગઈ એટલે હવે આપણે એડ કરી દીધા અંદર સૂકા પલાળેલા વટાણા મેં રાત્રે જ પલાળીને સવારમાં 2 સીટી બોલાવી લીધી હતી. તે સરસ મજાના થઈ ગયા વટાણા લીલાછમ. આ સિઝનમાં કઢી પુલાવ જોડે બહુ સરસ લાગે. હવે હું તમને શીખવાડીશ શાહી પુલાવ બનાવવાની રીત. તો સૌપ્રથમ કડાયું લઈ લીધું, તેમાં ઘણું બધું તેલ અને જીરું એડ કરી અને લીલા સરસ મજાના ફ્રોઝન વટાણા હતા તે અંદર એડ કરી દીધા. પછી અંદર મેં એડ કર્યા સરસ મજાના ગાજર, ઓરેન્જ કલરના ગાજર, જે અમેરિકન ગાજર છે, સિઝન વગર ના મળે, તેને પણ એડ કરી લીધા. પછી અંદર એડ કર્યા ઝીણા સમારેલા કેપ્સિકમ, અને આ બાજુ મેં કોરો ભાત થોડીક વાર પહેલાં ચડાવીને રાખી દીધો હતો, એમાં પણ નાખ્યા ઘણા બધા ધાણા નાખી અને પછી આજે મસાલો આપણે સાઈડમાં ચડાવ્યો હતો. ગાજર, કેપ્સિકમ, વટાણા, ફણસી, તમને જે ભાવે તે તમે અંદર એડ કરી શકો છો. થોડા મેં કાજુના ટુકડા પણ એડ કર્યા છે અને અંદર ધાણા જીરું અને ગરમ મસાલો નાખી અને આ રીતે તૈયાર થઈ ગયો મારો શાહી પુલાવ. મીઠી કઢી સાથે આ શાહી પુલાવ ખાવાની બહુ મજા આવે છે. તમે ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટ, હોટલ, ધાબા ઘણી જગ્યાએ ખાધા હોય છે, પણ એકવાર ઘરે પણ આ રીતે મારી રેસીપી ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે. અને આ પુલાવ નાના છોકરાથી લઈને મોટા લોકોને બધાને ભાવે છે, કારણ કે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ઘરનું ખાવાની તો કંઈ મજા જ અલગ છે. તો મિત્રો આ હતી આજની મારી રેસીપી અને આજનું મારું મેનુ. જૈનમ દશા માતાજીને પ્રાર્થના કરીને જાય છે સ્કૂલે. કહે છે મમ્મીને